વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે ડીઈઓ રોહિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। ડીઈઓનો સ્કૂલ સામે ચોંકાવનારો ખુલાસો છે। આરટીઈના નામે સ્કૂલે ફી વસૂલી કરી છે। તો ડીઈઓ કહ્યું કે વર્ષ 2017-18ની આરટીઈમાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં અપાયો। 2017-18થી 8,000 પ્રવેશ ન આપીને 19 કરોડની ફી વસૂલી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે। આરટીઈ પ્રવેશ મુદ્દે કોર્ટ ચુકાદો આપશે અને હવે આરટીઈ પ્રવેશ મુદ્દે હાઈકોર્ટમાં અરજી પણ કરી હોવાનો ખુલાસો કર્યો છે। ત્યાર સુધીમાં જો આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હોય તો સદર શાળામાં 8,000થી વધુ વિદ્યાર્થીઓ જે છે એ ચોક્કસ પ્રવેશ મેળવી શક્યા હોત અને આ વિદ્યાર્થીઓ જે છે એ મફત આ શાળામાં શિક્ષણ મેળવી શકત, જેમની જગ્યાએ અહીંયા આ શાળામાં નોન આરટીઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અને તેમની અંદાજિત જો ફીઝનું સ્ટ્રક્ચર છે તે પ્રમાણે ગણતરી કરીએ તો 19 કરોડથી વધારે ફીઝ એકત્રિત કરેલી હોય તેવું જણાય। પરંતુ આખી એ પ્રક્રિયા જે છે ન્યાયિક પ્રક્રિયા છે, એટલે અત્યારે એ વિષય ઉપર ચોક્કસ કોઈ પ્રકારે કમેન્ટ ન આપી શકાય। નામદાર હાઈકોર્ટ દ્વારા જે રીતે આગળ કેસ ચાલશે અને જે આદેશ થશે તે પ્રકારે આગળ